ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી। ભાવનગર શહેરમાં આવેલ ચિત્રા જીઆઈડીસીમાં જેકે ટાયર્સના તેમજ ગોડાઉન ફરસાણની ફેક્ટરીમાં આગ લાગી। આગને કાબૂમાં લેવા માટે ફાયરની 11 ગાડી 70 જવાનોએ 4 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો। ચિત્રા જીઆઈડીસીમાં આવેલ જેકે ટાયરના સ્ટોરેજ અને લક્ષ્મી ફરસાણના યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા 11 જેટલી ફાયરની ગાડીએ સ્થળે દોડી આવી હતી અને 70 ફાયર જવાનોએ અંદાજે 2.5 લાખ લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ઘટનાની ગંભીરતા જોતા સૌ પ્રથમ પશ્ચિમ ઝોનલની ટીમ રવાના કરવામાં આવી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી પશ્ચિમ ઝોનલ દ્વારા તેને મેજર ફાયર જાહેર કરી હેડક્વાર્ટર પાસે વધારાની મદદ માંગવામાં આવી હતી। જે અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તપાસ હાથ ધરવામાં આવશે। સવારે 5:59 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે ચિત્રા જીઆઈડીસીમાં આવેલ જેકે ટાયરમાં આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ પૂર્વ ઝોનલ, પશ્ચિમ ઝોનલ અને હેડક્વાર્ટરની ટીમ ફાયર હેડક્વાર્ટરથી રવાના થયેલ અને આગ કંટ્રોલમાં છે। 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે અને આગ કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે। 11 વ્હીકલની ઉપયોગ કરેલ છે।